બન્યું છે 8મી વાર દેશનું સૌથી ક્લીન સિટી. પણ કઈ રીતે? આવી કઈ સિસ્ટમ ઇન્દોરમાં કામ કરે છે કે જે તેને વારંવાર ક્લીન સિટીનો દરજ્જો અપાવે છે? તો એના માટે સૌથી મુખ્ય વાત તો એ જ છે કે ઇન્દોર જ્યારે પણ સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડની શરૂઆત થઈ હતી ત્યારથી જે પ્રથમ નંબરે નથી આવતું, પણ ઇન્દોરના જે લોકો છે અને ત્યાંની જે સિસ્ટમ કામ કરે છે એ જ તેને આ મુકામ હાસિલ કરવા માટે તૈયાર કરે છે. મધ્યપ્રદેશનું સૌથી વ્યસ્ત રહેતું એવું શહેર એટલે કે ઇન્દોર, કે જ્યાં દરેક ઘરોમાંથી 100% કચરો એકત્ર કરવામાં આવે છે અને જેટલો પણ કચરો ભેગો થાય છે તેના પર પ્રોસીડ કરવામાં આવે છે. અને આ કચરો માત્ર 2 પ્રકારે અલગ અલગ નથી કરવામાં આવતો, પણ આ કચરાને અલગ અલગ 6 પ્રકારે ડિવાઈડ કરીને તેને એકત્ર કરવામાં આવે છે અને આ જ કચરામાંથી પછી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે. શહેરમાં ખૂબ મોટા નંબર્સમાં તમને જાહેર શૌચાલયો પણ જોવા મળશે અને આ શૌચાલયોની પણ એટલી જ જાળવણી અને સ્વચ્છતા કરવામાં આવે છે. ખાસ ટેકનોલોજીની મદદથી ત્યાં વેસ્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે. દર 50 મીટરના અંતરમાં તમને ડસ્ટબિન મળી જશે. એ સાથે ઇન્દોરમાં આવેલો છે એશિયાનો લાર્જેસ્ટ બાયો સીએનજી પ્લાન્ટ અને મોટી સંખ્યામાં શહેરમાં તમને સીએનજી આધારિત જ બસ ચલાવવામાં આવે છે. અને આ તો બેસ્ટ છે જ કે કોઈ પણ તહેવારની શહેરમાં ઉજવણી કરવામાં આવે તો તરત ત્યારે જ રાત્રે તે રોડ રસ્તાની સફાઈ કરી નાખવામાં આવે છે. અને ખાસ વાત તો એ છે કે ત્યાંના લોકો ટ્રીટેડ પાણી એટલે કે જે ગંદુ પાણી બચે છે તેનો પણ ઉપયોગ કરે છે અને તેની મદદથી બિલ્ડિંગ હોય કે મકાન હોય તેનું બાંધકામ કરી નાખવામાં આવે છે. આમ તો ત્યાંની પોપ્યુલેશન કાંઈ ઓછી નથી, પણ હા, સામે જેટલા પણ લોકો છે એની પાસેથી એ જ શીખવાનું છે કે દરેક લોકોનું એ જ સ્વપ્ન છે અને દરેક લોકો એ જ ઈચ્છે છે કે ઇન્દોર સાફ અને ક્લીન સિટી રહે. અને આ વિચાર જો દેશના બધા જ ખૂણે આવી જાય તો દેશની કલ્પના પણ ન થઈ શકે એવું ચિત્ર આપણી સામે આવે.